हेलो मित्रों, केम छो बधाई मजा में छो मित्रों। तो हूँ वनित चोपड़ा, मारी यूट्यूब चैनल वनित चोपड़ा 9811 व्लॉग्स। तो मित्रों सर्वे बधाई आप सर्वेनो अमारी यूट्यूब चैनल में आप सर्वेनो हार्दिक स्वागत है। અને ફરી મળી ગયા આપણે નવા વ્લોગમાં, નવા વિડીયો સાથે, નવા ટાઇટલ, નવા ટેગ સાથે। તો મિત્રો આજે હોળીનો તહેવાર છે, તો જો હવે હોળીના દર્શન કરવા જઈએ છીએ અમે। ઘરમાં 6 સભ્યોમાંથી 3 જણા હાલીને દ્વારકા ગયા છીએ ને 3 જણા અમે છીએ। તો થોડી વારમાં જો હોળીના દર્શન કરવા જઈએ છીએ, હમણાં પહોંચી જાય છીએ દર્શન કરવા, અહીં બાજુમાં થાય છે। તો મિત્રો हमारा ब्लॉग में जुड़ाएला रहो कंटिन्यू। अने पहली बात तो जो आप नवा हो तो हमारे चैनल ने सब्सक्राइब न करें सब्सक्राइब कर नाखो, लाइक करजो, शेर करजो और कमेंट बॉक्स में मीठे कमेंट बॉक्स जरूर करजो क्या अमारा ब्लॉग जो छो और केवा अमारा ब्लॉग लगे और केवी अमारी क्लियरिटी आवे छे। अने अमे पण अवनवा विडियो, कॉमेडी विडियो, फार्मिंग विडियो, लेमन गार्डन विडियो और एवा घणा बधा विडियो, धार्मिक विडियो एवा अपलोड करता रहेशुं और आपने हसावता रहेशुं। तो मित्रों अमारी चैनल जोड़े जोड़ायेला रहेजो। અને અમારે હવે જો આપણે બિંજલને પૂછીએ કે આવવાનું છે કે નહીં એને દ્વારકા શું હોળીના દર્શન કરવા। હાલો હાય મિત્રો, તો હું જો આજે કોલેજથી આવીને હવે હોમવર્ક કરું છું। હમણાં મારી એક્ઝામ આવે છે એટલે આજે હોળી છે, પણ હોળી જેવો કંઈ લાગતો નથી કેમ કે બધાય દ્વારકા ગયા છે એટલે બધાય ઘરમાં બહુ ઓછા માણસ હોય એટલે થોડીક કમી મહેસૂસ થાય બધાની। તો બધાય હવે હું તો મારું હોમવર્ક કરું છું। હવે હોળી આજે છે તો હોળી આપણે વધારવા જઈશું હમણાં અને તમને બતાવશું કેવી છે હોળી। અને અમારે અહીંયા બાજુમાં જ હોળી પ્રગટે છે તો આપણે હમણાં ત્યાં વધારવા જઈશું અને ત્યાંનો વ્યૂ તમને બતાવશું। અને કાનુભાઈ દ્વારકા ગયો છે હાલીને, અને કાનાના મમ્મીએ પણ દ્વારકા ગયા છે હાલીને 3-4-5 દિવસ થયા। અને વર્ષાએ પણ ગઈ છે દ્વારકા। એટલે કાનો અને મમ્મી અને વર્ષા 3 દ્વારકા ગયા છે। હું, તમુ અને બિંજલ 3 જણા અહીંયા છીએ। તો ફાઇનલી મિત્રો આપણે જો હોળીના દર્શન કરવા જઈએ છીએ અને અમારે અહીંયા કેવી હોળી થાય છે જોજો, હું બતાવીશ। તમારે પણ ત્યાં હોળી થતી હોય એવું કહેજો। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। જો હું, તમુ ને અમારા ડાયકાથી જો આપ જોઈ શકો છો હોળી અહીં બાજુમાં જ થાય છે। જો નજીકમાં જો આવો બધો વ્યૂ છે। જો ત્યાં જે આ તો તમને આપણે ઝૂમ કરીને બતાવ્યું છે, ત્યાં જઈને આપણે બતાવશું। અને એક્ઝેક્ટ આપણે સાવ રોડની નજીક જ જો વાહન જાય દેખાય। જો આ અમારું મકાન છે અને આ પ્રસંગ પાર્ટી પ્લોટ છે, જો આપ જોઈ શકો છો વ્રજભૂમિ પાર્ટી પ્લોટ। तो कंटिन्यू ब्लॉग में जोड़ाયેલા રહેજો। जो આવું બધે માહોલ છે બધે હોળીનો। અને સામું દેખાય અમારે જો જનદાદાનું મંદિર છે મિત્રો અહીંયા બાજુમાં। જો આવો બધો વ્યૂ છે અમારે। હું આવેલો જાઉં છું, હમણાં થોડી વારમાં જ આપને બતાવીએ। Sorry, it's DJ.
ક્યાં જીપો ના કઈ ટાટા કહી દે ફોનમાં ટાટા કે ટાટા આ હોળી પડખે હાલતો તાપ નથી લાગતો ના કે ને હે મોઢા માર ના રાખ તારા પપ્પા ક્યાં મામાની વયા ગયા તો ફાઇનલી આપણે જો હોળીના દર્શન કરીને પાછા રિટર્ન થઈ ગયા છીએ આપણે વ્લોગમાં જોયું હશે હોળીના દર્શન કરી અને નીકળી ગયા છીએ પાછા દર્શન જવાનું નજીક જ છે હોળીનું એટલે આપણે જો હમણાં પહોંચી જાય ઘરે પછી જમી છે અને આવતીકાલે ધૂળેટી છે તો એનો વ્લોગ પણ મિત્રો આપણે બનાવશું ધૂળેટીનો તો જોડાયેલા રહેજો અમારા વ્લોગમાં તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો જો આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ જો આવી રીતના રોડની નજીક જ આપણું થોડું ઘર છે બાજુમાં જો આવી ગયા આપણા ઘરે હવે માવડી તો મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલ જોડે બન્યા રહેજો તો વ્લોગને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ તો ખાવાનું લવ મારે હાટું અમારા ઘરે રોકાવા કઈ તો મિત્રો ફાઇનલી પાછા આપણે ઘરે પહોંચી ગયા છીએ હોળીના દર્શન કરી અને ગાય માતાજીને આપણે ચરો ખવડાવીને પણ અંધારું હતું એટલે બહુ દેખાણો નથી બ્લોગમાં ગાય માતાજીનો ફોટો તો હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ છીએ અને ફરી મળીશું આવતીકાલે ધૂળેટીમાં નવા ટેગ નવા વિડીયો નવા વ્લોગ સાથે અને ધૂળેટીના રંગભર કલર સાથે તો મિત્રો જય માતાજી જય સિદ્ધનાથ મહાદેવ જય અમારી યુટ્યુબ ચેનલ વનિત ચોપડા 9811 બ્લોગ તો અમારા કોમેડી વિડીયો તેમજ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ જરૂર કરજો અને કેવા અમારા વિડીયો લાગે છે એ અમને કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો તો અમે અવનવા વિડીયો અપલોડ કરતા રહીશું અમારી ચેનલ સાથે બન્યા રહેજો જોડાયેલા રહેજો અને શેર લાઈક કમેન્ટ અને જરૂર ચેનલમાં જોડાયેલા રહેજો જય માતાજી જય સિદ્ધનાથ મહાદેવ જય માં ખોડિયાર ચેનલ વનિત ચોપડા 9811 વ્લોગ્સ લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય સિદ્ધનાથ મહાદેવ જય માં ખોડિયાર રાજપરાવાડી યોગમાયા ખોડિયાર માતા